સંગ્રામપુરા ખાતે આવેલા કોમ્યુનિટી હોલમાં શ્રી ક્ષત્રિય મરાઠા સેવા સંઘ સુરત આયોજિત વાર્ષિક સ્નેહ મિલન સમારંભ અને ઇનામ વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો। યોજાયેલા કાર્યક્રમમાં સુરત શહેર અને આજુબાજુના વિસ્તારમાં રહેતા સમાજના મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા। અજય શિંદે, ક્ષત્રિય મરાઠા સમાજ સેવા સંઘ સુરત। આજે કઈ જગ્યા ઉપર શું કાર્યક્રમ રાખવામાં આવેલો છે? હા, રૂસ્તમપરા કોમ્યુનિટી હોલ, રૂસ્તમપરા સુરત, જ્યાં વાર્ષિક ગુણગૌરવ સોળા એટલે એન્યુઅલ ફંક્શન સમાજનું રાખવામાં આવેલ છે। કેટલા વર્ષથી આ પરંપરા જાળવી રાખેલી આ છે? પરંપરા અમે છેલ્લા 25 વર્ષથી કરીએ છીએ અને દર વર્ષે આ પ્રોગ્રામ હોય છે। અચ્છા, ક્ષત્રિય મરાઠા સમાજનું જે આજનો કાર્યક્રમ છે તો એની તૈયારી કેટલા સમયથી ચાલુ કરી દેવામાં આવે છે? કેટલા છોકરાઓ યુવાનો આમાં લાગી પડે છે કામમાં? આમાં છેલ્લા કાર્યરત અમે 3 મહિનાથી કાર્ય કરીએ છીએ આમાંથી, અને એમાં અમારી કમિટી મેમ્બર્સ છે, કમિટી 20-25 જણ જે છે એ બધા સાથે મળીને આ એક કામ કરીએ છીએ, જેથી કરીને એક સફળ પ્રોગ્રામ સાબિત થાય। કેટલાથી કેટલા વર્ષના બાળકોને ઇનામ આપવામાં આવે છે અને કઈ રીતનું આખું સ્નેહ મિલનનું આયોજન કરવું? પ્લે ગ્રુપથી માંડીને ડિગ્રી સુધી, માસ્ટર ડિગ્રી સુધીનું આ ઇનામ આયોજિત કરવામાં આવે છે। શિંદેભાઈ, વાત કરીએ તો આ તો બાળકોની આવનારા ભવિષ્યની વાત કરી, તો જે સમાજમાં ઉપયોગી માણસો હોય એને કઈ રીતે સન્માન કરો છો? એને અમે બીજી ઘણી રીતે જોઈએ છે કે જે સમાજમાં જે વર્ષોથી સારું કામ કરીને આવતા છે એને અમે દર વર્ષે એકને જીવન ગૌરવ પુરસ્કાર આપીએ છીએ, અને સાથે વૃદ્ધોનું સન્માન કરીએ છીએ। જે વયમર્યાદા અમે નક્કી કરી છે 70 વર્ષ, એ 70 વર્ષની ઉંમર થાય એટલે એ જે વૃદ્ધો હોય એમને અહીંયા સાલ ઓઢાડીને સન્માન કરીએ છીએ। એક ઉપરાંત બી એક આજે એવોર્ડ આપવાના છે, તો એને કઈ રીતનું કરવું? એ એમને એમની સેવા અમૂલ્ય છે, અને એમની સેવા મને એવું લાગે છે કે અમને વર્ષો સુધી એમની ખોટ ચાલશે, અનેક વર્ષો સુધી। એટલે એમને જે કામગીરી કરી છે સમાજ માટે, જે ખરેખર પ્રશંસનીય છે, અને એ કામગીરી બદલ અમે એમની આજે જીવન ગૌરવ પુરસ્કાર જે મરણોત્તર આપીએ છીએ એ એના માટે અમે આપીએ છીએ। કેટલા સમાજના અગ્રણીઓ અને સમાજના નાના મોટા સભ્યો આવશે આમાં? એ અહીંથી અમે વાપીથી તાપી સુધીનો અહીંયા પ્રોગ્રામ છે, એટલે વાપીથી તાપી સુધીના વ્યક્તિઓ અહીં ઉપસ્થિત રહેશે।